તો હાલો મિત્રો, હું સુરતથી લાલજીભાઈને મારા બ્લોકની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલા તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજ આપણે જાણવાની કોશિશ કરશું માતાજી ચામુંડના ઇતિહાસ વિશે. સુરતથી 100 કિલોમીટરની દોરી ઉપર આવેલું અને વલસાડથી ફક્ત 8 કિલોમીટર એવું પાનેરા ડુંગર. એ ડુંગરના ઇતિહાસ વિશે માતાજી કોટડાની અંદર એક મુખે બિરાજમાન છે, ચોટીલાની અંદર બે મુખે બિરાજમાન છે, અને આ પાનેરા ડુંગરની અંદર માતાજી ત્રણ મુખે બિરાજમાન છે. તો આજ એના ઇતિહાસ વિશે આપણે જાણવાની જરીક કોશિશ કરશું. જો આ ઇતિહાસ જાણવો હોય તો અહીંના પૂંજારી અને અહીંના ટ્રસ્ટ જે હોય ને એની પાસે આપણે જાણવાની થોડી કોશિશ કરશું. તો આપણે આ પાનેરા ડુંગર છે ને આ ડુંગરના પગથિયા 700 જેવા છે એવું એને માન્ય કરવામાં આવે છે. તો આ 700 પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા જવા પડે છે. પછી દર્શન કરીને જઈએ તો ત્યાં માતાજીનું આપણે દર્શન આપણને થઈ શકે. એટલે ખાસ કરીને આજે ચામુંડામાના ઇતિહાસ વિશે, પાનેરા ડુંગરનો ઇતિહાસ શું છે એ આપણે જાણવાની કોશિશ કરશું. તો મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બધાય બન્યા રહીજો. અને આ બ્લોગ સારો લાગે ને તો ભાઈ જય માતાજી લખી નાખજો. બીજું કાંઈ તમને નથી કહેતો. જે ચામુંડામાને માનતા હોય ને એ ખાસ કરી ચાલો આપણે પૂંજારીને આગળ મળવાની કોશિશ કરીએ કે પૂંજારીને એના ટ્રસ્ટી હોય ને એને મળજો. ખાસ કરીને જય માતાજી લખી નાખજો. માતાજીએ છત્રપતિ શિવાજીના સ્વપ્નમાં આવીને કીધું કે હાલ હવે તું હાલતો થા, કેમ કે મારી એ પ્રગટ થવું છે. તો તે સમયે ચામુંડામાં ચંદ્રિકા માતાજીએ છત્રપતિ શિવાજીને પાણીદાર ઘોડી અને તલવાર આપી. છત્રપતિ શિવાજી ઘોડી પર બેસી ગયા. ઘોડીએ એવી છલાંગ મારી કે જે નદીને પેલે પાર કરી, મતલબ નદીને પાર કરી. ઘોડીએ છલાંગ મારી તો ઘોડી નદીને પેલે પાર પોગી ગઈ, એટલે નદીનું નામ પાર નદી પડ્યું. પાનેરા ગામ. તો પૂંજારી આપણને વાત સમજાવી, આપણને એમાં થોડું ઘણું તો મજા આવી ગઈ છે. તો હવે હું તમને બહારના વ્યૂ ને માતાજીના દર્શન કરાવી દઉં. ચાલો મારે હારે જોડાઈ જાઓ. કેમ કે આ મંદિરનો એક અનોખો જ ઇતિહાસ છે. ને આ મંદિર એટલું બધું શક્તિ ને એટલું બધું ચમત્કારી છે. પાનેરા ડુંગરની ઉપર આવેલું. ખરેખર આ મંદિરમાં તમે જાઓ ને એટલે તમારું દુઃખ હોય ને બધું ભાંગીને ભૂકો થઈ જાય. ખાલી આના ધજાના દર્શન કરો ને તો તમારું દુઃખ ભાંગી જાય. આ સરસ મજાનું મંદિર ને આ મંદિરનું નિર્માણ જ એવું કરેલું છે કે ડુંગરની અંદર આ મંદિર એવું દેખાય છે ને કે ત્યાં જાઓ ને તો તમારા બધા દુઃખ ભાંગી જાય. તો ખાસ કરીને આપણે પૂગી જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. ને હું તમને પણ હારવાર દર્શન કરાવી દઉં. ચાલો મારે હારે જોડાયેલા જો. અને ખાલી આ બ્લોગ તમને સારો લાગે ને તો તમે જય માતાજી લખવાનું નહીં ભૂલતો. કોમેન્ટમાં જય માતાજી લખજો. ને આ મારો બ્લોગ કેવો લાગ્યો ને એ મને જણાવજો. તો પહેલા તો હું તમને બહારનું વ્યૂ બધું બતાવી દઉં. બહારના વ્યૂ કેવા આવે. ડુંગર ઉપર ચડ્યા પછી આ બહારના વ્યૂ છે. આ માતાજીનું એક નવું મંદિરનું નિર્માણ કર્યું મંદિર છે માતાજીનું. તો ખાસ કરીને મંદિરની અંદર તમે જાઓ ને તો હાલો હવે હું તમને માતાજીના મંદિરની અંદર ગર્ભગૃહમાં લઈ જાઉં. માતાજીના મંદિરની અંદર ગર્ભગૃહમાં જતા પહેલા જ એક સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે. ચાલો હું તમને એના દર્શન કરાવું. હનુમાન દાદાના મંદિરના જો મસ્ત હનુમાન દાદાનું મંદિર છે. અને આ મંદિર એક્ઝેક્ટ માતાજીના મંદિરની સામે જ આવેલું છે. બરોબર. અને બીજો ઇતિહાસ એવો છે કે ભાઈ આની અંદર એક બીજું મંદિર પણ આવેલું છે. હું તમને બતાવું છું. ને આ માતાજીની સિંહની સવારી છે. જો આ માતાજીના મંદિરની સામે સિંહની સવારી છે. એકદમ મસ્ત સિંહ મૂકેલો છે. તો માતાજીના સિંહના પણ દર્શન તમે કરી લો. ને અહીંયા અત્યારે છે ને હવે આ માતાજીના મંદિરના દર્શન, કેમ કે આ મૂર્તિ જ એ રીતે છે કે ત્રણ મુખે માતાજી બિરાજમાન છેલ્લા છે. આ માતાજીના ત્રણ મુખનો અહીં ઇતિહાસ લખાણેલો છે. બરોબર. એટલે મેં તો દર્શન કરી લીધા, પણ તમે મારા બ્લોકની અંદર માતાજીના શ્રાવણમાના દર્શન, જે શ્રાવણમાને માને છે ને એ શ્રાવણમાના દર્શન કરી લીધો. ને આની અંદર એક બીજો ઇતિહાસ આવેલો છે કે ભાઈ આની અંદર શીતળા માતાનું મંદિર છે. એ પણ હું તમને બતાવી દઉં. આ શીતળા માતાનું મંદિર છે. અહીંયા ટોટલ 5 માતાજી બિરાજમાન છેલ્લા છે. અને આ વ્યૂ છે ને એ બહારના વ્યૂ છે. એટલે ખાસ કરીને મારા બ્લોગની અંદર આખા જોડાણેલા લેજો. એટલે હું તમને આનો ઇતિહાસ બતાવીશ. બરોબર. અને બહારની જગ્યા જોવો તો તમારું અરમાન ખુશ થઈ જાય એવા વ્યૂ આવે. અહીંથી આમ જોવો ને તમને મજા જ આવ્યા કરે. એટલે ખાસ કરીને તમે એકવાર પાનેરાના દર્શન માતાજીના ન કર્યા હોય ને તો જરૂર વિઝિટ કરજો. સુરતથી 100 કિલોમીટર છે અને પાનેરાથી ફક્ત 8 કિલોમીટરની દોરીમાં આ પાનેરા ડુંગર આવેલો છે. ને ડુંગરની ઉપર માતાજી ચામુંડ માતાનું મંદિર છે. ને અહીંયા ટોટલ 5 શક્તિપીઠ બિરાજમાન છે. 3 મુખે ચામુંડમાં છે, એક શીતળા માતાજી છે, અને એક બીજો ઇતિહાસ છે એટલે મહાકાળી માતાજી છે. બરોબર. તો ચાલો હવે હું તમને આગળના પણ દર્શન કરાવવા લઈ જાઉં છું મહાકાળી માના.
મારા બ્લોગની અંદર જોડાઈને લેજો. ના આપણે મહાકાળીમાના પૂજારીને પણ આપણે મળશું, એના ઇતિહાસ વિશે આપણે જાણવાની કોશિશ કરશું. ચાલો આપણે ચાલવા મળ્યા છીએ હવે માતાજીના દર્શન કરવા માટે. તો આ બ્લોગની અંદર ઠેઠ સુધી તમે જોડાયેલા રહેજો, તો તમને ઇતિહાસની ખબર પડશે. ને ખાસ કરીને આ બધું જે વસ્તુ છે ને એ રાજા મહારાજાનું પહેલાનું કરેલું છે. તો આ કિલ્લા બિલ્લાનું જે નિર્માણ કર્યું હતું ને એ શિવાજી વખતમાં કરાવેલું છે, એટલે પહેલાનું બધું નિર્માણ છે. તો આગેથી માતાજીનું મંદિર કેટલું સરસ બતાય છે ને કેવું એનું વ્યૂ આવે. ને જો આ બહારનું અહીંયા પાર નદી આવેલી છે, બરોબર. અહીંથી નદીના પણ તમને દર્શન થાય ને આગળ થોડાક એનાથી આગળ આલો ને એટલે દરિયો આવી જાય છે ભાઈ. અને આ બહારના વ્યૂ છે બધા. મેં ડુંગર ઉપરથી જેટલું મારથી ઝૂમ કરીને લેવાનું એટલું મેં તમને બતાવી રહ્યો છું, બરોબર. અને આ એક ફરી વાર તમને મસ્ત મંદિર પાછું બતાવી દઉં કે માતાજીનું દૂરથી કેટલું મંદિર મસ્ત લાગે છે, બરોબર. એટલે મારા બ્લોકની અંદર ઠેઠ સુધી તમે જોડાયેલા લેજો. આજ તમને આખા પાનેરા ડુંગરની સફર કરાવવાની છે ને આની અંદર કેટલી માતાજી બિરાજમાન થયેલા છે એ માતાજીના દર્શન તમને કરાવવાના છે. આ માતાજીનું તીરસુર છે અને અહીંયા બધા સેલ્ફી પડાવે છે. ને હવે હું તમને લઈને ઉપડ્યો છું મહાકાળીમાના દર્શન કરાવવા માટે. તો મહાકાળીમાના દર્શન કરાવીને ત્યાંના પૂજારીનો કાંઈક આપણે ઇતિહાસ હશે તો આપણે પૂછશું. તો ખાસ કરીને મારા બ્લોકની અંદર ઠેઠ સુધી જોડાયેલા રહેજો, બરોબર. તો મહાકાળીમાનું મંદિર અહીંયા શક્તિને ચમત્કારી છે, કેમ કે જો આ કિલ્લો છે ને રાજા મહારાજા વખતનો કિલ્લો બાંધેલો છે. ને કિલ્લો છે ને ભાઈ શિવાજી અહીંયા સુરતને 7 વાર સુરતમાં અંગ્રેજો લોકોને લૂંટ્યા હતા ને 7મી વારમાં શિવાજી અહીંયા ઊભા રાત રહ્યા હતા. ને તે દી શિવાજીને માતાજી સપનામાં આવીને વાત કરી હતી. ચાઉંડાએ, મહાકાળીએ, જગદંબાએ એ અહીંયા આ બધી પહેલાંની ગુફાઓ છે, કેમ કે અહીંથી બધી તોફું ફોડતા ને એવું બધું કરતા. આ રાજા સાહેબ વખતનું આખો મહેલ હતો એનો કિલ્લો બનાવેલો. અને આ બહારનું મંદિર બતાય ને તમને અહીંથી કિલ્લાથી બહાર નીકળો એટલે તરત મંદિરનો દર્શન થાય તમને. જો મસ્ત મંદિર છે. આ મંદિરની ધજા બતાય ને મહાકાળીમાના મંદિરની ધજા છે. તો હવે હું તમને ટૂંક સમયમાં મહાકાળીમાના દર્શન કરાવું છું અને મહાકાળીમાના ગર્ભગૃહની અંદર લઈ જાઉં છું મંદિરની અંદર. તો એના પણ તમે દર્શન કરી લો અને મજા આવી જાય દર્શન કરવાની, એવું મંદિર છે. તો માતાજીના મંદિરની આગળ જતા જ તે એક મંદિરના દરવાજાની સામે માતાજીનો મોટો જબર સિંહ મૂકેલો છે અને મંદિરના ગર્ભગૃહની અંદર માતાજી પાણાની અંદર મૂર્તિ છે ભાઈ. અને માતાજી સાત હોય તમને આમ હમું જોવો ને તો તમારી આંખું ફાટીને એવા દર્શન થાય છે માતાજીના. જે માણસોએ મહાકાળીના દર્શન ન કર્યા હોય ને એ ખાસ કરીને દર્શન કરી લેજો, કેમ કે આવો લાવો તમને બીજી વાર નહીં મળે. ચાલો ભાઈ મહાકાળીમાના તો તમે દર્શન કરી લીધા, પણ હવે અહીંનો ઇતિહાસ જાણવાની આપણે કોશિશ કરીએ. તો અહીંના પૂજારીને આપણે તમને થોડીક વાત કરાવી દઈએ અને પૂજારી પાસેથી થોડોક ઇતિહાસ જાણી લઈએ અહીંના પૂજારી શું કહેવા માગે છે. તો મહાકાળીમાના જે વર્ષોથી અહીં પૂજારી છે તો એની પાસેથી આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. અહીંના ટ્રસ્ટ પણ છે ને અહીંના પૂજારી પણ છે ને વર્ષોથી એના વડવા પૂજા કરતા આવે છે. તો એની પાસેથી આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું મહાકાળીમાની. તો ચાલો હવે હું તમને લઈ જાઉં છું મહાકાળીના પૂજારી પાસે. તો ખાસ કરીને તમે મારા બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહીજો. આજે જય માતાજી, જય હજારો વર્ષથી માતાજીની નવરાત્રિ આસો સુદ અને સાતમ અને આઠમના રાતના 12 વાગે માતાજી એક ડગલું બહાર આવે છે. એવી માન્યતાથી માતાજી ડગલું બહાર આવે છે. એ માન્યતાના લીધે અહીંયા મેળો ભરાય છે. અને મારું નામ મેહુલભાઈ મહારાજ, પાનેરા માતાજીનો પૂજારી. અમારી અહીંયા 7મી પેઢી ચાલે છે. તો માતાજીનું તમે ઇતિહાસ જાણવા માંગતા હોય તો ઊંચા કોટડામાં એક મુખ છે ચામુંડામાં, ચોટીલામાં 2 મુખ છે. તો આપણે અહીંયા 3 મુખે બિરાજમાન છે માતાજી. ચંડિકા, અંબિકા, નવદુર્ગા સ્વરૂપ માતાજીના 3 મુખ છે, એક શરીર છે. ચોથી મહાકાળી અને 5મી આપણી શીતળા માતા. એ 5 દેવી એક જ મંદિરમાં રહેતા. પૂર્વજો કહેતા હતા, મારી 7મી પેઢી ચાલે તો અમારા પૂર્વજો એમ કહેતા કે માતાજીમાં કંઈ ઝઘડો થયો બહેનો એટલે મહાકાળી રિસાઈને અહીંયા ગુફામાં આવી ગયા. આ ભવાની માતાએ શિવાજીને વરદાન આપેલી ઘોડી અને તલવાર. રાજસ્થાનમાં શિવાજીએ પ્રસન્ન કરેલા ભવાની માતાને, મહાકાળીને. મહાકાળીએ ત્યારે વરદાન આપેલું કે તું જ્યારે પાછો ફસાઈ જશે ત્યારે હું તારી રક્ષા કરવા પોતે આવીશ. તો અંગ્રેજોને 7 વખત લૂંટેલું શિવાજીએ. તો ઇતિહાસમાં આપણું પાનેરા ગામનું નામ છે. તાજ કિલ્લા પરથી શિવાજીએ ચડાઈ કરી લઈને 7 વખત સુરતમાં અંગ્રેજોને લૂંટેલા ને પછી અંગ્રેજોએ આ બધું એમને ઘેરી લીધા. એમના બધા એટલે અંગ્રેજોએ ઘેરી લીધા ત્યારે શિવાજીએ પાસે માતાજીને અહીંયા યાદ કરી રીતે માતાજીને આસો સુદ સાતમ ને આઠમ માતાજીનો અહીંયા મેળો ભરવામાં આવે. તો આ માતાજી એક ડગલું આજની તારીખે બહાર આવે એવી શ્રદ્ધાથી આજે હજારો વર્ષથી મેળો ભરે છે.
માતાજી મહાકાલી માતા અહીંયા છે. ચંડિકા અંબિકા નવદુર્ગા સ્વરૂપે ત્યાં 3 મુખે ચામુંડા છે અને સિદ્ધરા માતા સામે છે.